નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ 18 કિમ નામ વ્યક્તિત્વ એટલે કે ખરેખર આ વ્યક્તિત્વ શું છે એનો ભાગ બીજો શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે એ પાઠની પ્રસ્તાવના જોઈ હતી અને ત્યારબાદ બે પેરાગ્રાફ્સનું ભાષાંતર પણ જોયેલું. તો હવે ત્યાંથી આપણે આગળ જોઈએ. વિપત્તિ ધૈર્યમ અભ્યુદય ક્ષમા સદસી વાકપટુતા યુદ્ધિ વિક્રમ યશસી ચ અભિરુષિ શ્રુતો વ્યસનમ પ્રકૃતિ સિદ્ધમ ઇદમ મહાત્મનમ. વિપત્તિ, વિપત્તિ એટલે કે વિપત્તિમાં, વિપત્તિ એટલે કે વિપત્તિમાં, વિપત્તિ એટલે વિપત્તિમાં, વિપત્તિ એટલે કે વિપત્તિમાં, વિપત્તિ એટલે કે વિપત્તિમાં. ધૈર્યમ એટલે ધૈર્ય અથવા ધીરજ, ધૈર્યમ એટલે ધૈર્ય અથવા ધીરજ. વિપત્તિમ ધૈર્યમ એટલે વિપત્તિમાં ધીરજ. ધૈર્યમ વત્તા અભ્યુદયે, અભ્યુદયે એટલે ઉન્નતિમાં, પ્રગતિમાં. અભ્યુદયે, ધૈર્યમ વત્તા અભ્યુદયે, સંધિ છૂટી પડી. અભ્યુદયે એટલે ઉન્નતિમાં અથવા પ્રગતિમાં, અભ્યુદયે એટલે ઉન્નતિમાં અથવા પ્રગતિમાં. ક્ષમા એટલે ક્ષમા, ક્ષમા એટલે માફ કરી દેવું. તે કોઈ પણ આપણે માફ કરીએ એને શું કહેવાય? ક્ષમા. વિપત્તિ ધૈર્યમ અભ્યુદયે ક્ષમા. વિપત્તિમાં ધૈર્ય અને ઉન્નતિમાં ક્ષમા. વિપત્તિ ધૈર્યમ અભ્યુદય ક્ષમા એટલે વિપત્તિમાં ધૈર્ય અને ઉન્નતિમાં ક્ષમા. સદસી એટલે કે સભામાં, સદસી એટલે કે સભામાં, સદસી એટલે કે સભામાં. વાકપટુતા એટલે વાણીની ચતુરાઈ, એટલે કઈ રીતે સારું બોલવું તે. વાકપટુતા, વાક એટલે વાણીની અને પટુતા એટલે ચતુરાઈ. વાક એટલે વાણીની અને પટુતા એટલે ચતુરાઈ. વાકપટુતા એટલે વાણીની ચતુરાઈ. સદસી વાકપટુતા એટલે સભામાં વાણી ચતુરાઈ, વાણીની ચતુરાઈ. યુદ્ધિ એટલે કે યુદ્ધમાં, યુદ્ધિ એટલે કે યુદ્ધમાં, યુદ્ધિ એટલે કે યુદ્ધમાં. વિક્રમ એટલે કે પરાક્રમ, વિક્રમ એટલે કે પરાક્રમ. યુદ્ધિ વિક્રમ એટલે યુદ્ધમાં પરાક્રમ. સદસી વાકપટુતા યુદ્ધિ વિક્રમ એટલે સભામાં વાણીની ચતુરાઈ અને યુદ્ધમાં પરાક્રમ. સદસ્ય વાકપટુતા યુદ્ધિ વિક્રમ એટલે સભામાં વાણીની ચતુરાઈ અને યુદ્ધમાં પરાક્રમ. યશસ્વી એટલે યશમાં અથવા યશ મેળવવા માટેની, યશસ્વી એટલે કે યશમાં અથવા યશ મેળવવા માટેની. ચ વત્તા અભિરુચિ એટલે કે અભિરુચિ. યશસ્વી અભિરુચિ એટલે યશમાં અભિરુચિ. યશસ્વી અભિરુચિ એટલે યશમાં અભિરુચિ. ચ એટલે અને, ચ એટલે અને. શ્રુતો, શ્રુતો એટલે કે જ્ઞાન પ્રાપ્તિમાં, શ્રુતો એટલે કે જ્ઞાન પ્રાપ્તિમાં, શ્રુતો એટલે કે જ્ઞાન પ્રાપ્તિમાં. વ્યસનમ એટલે કે વ્યસન, વ્યસન છે પણ શેનું વ્યસન? આપણને જ્ઞાન મળે ને એવું આપણે વ્યસન રાખવાનું. ખરાબ વ્યસનો નથી રાખવાના, પણ વ્યસન કેવું? જ્ઞાન મળે એવું વ્યસન. વ્યસનમ શ્રુતો એટલે જ્ઞાન પ્રાપ્તિનું વ્યસન, જ્ઞાન પ્રાપ્તિમાં વ્યસન. યશસ્વી અભિરુચિ ચ વ્યસનમ શ્રુતો એટલે યશમાં અભિરુચિ અને જ્ઞાન પ્રાપ્તિમાં વ્યસન. યશસ્વી ચ અભિરુચિ જ્ઞાન પ્રાપ્તિ વ્યસનમ શ્રુતો યશમાં અભિરુચિ અને જ્ઞાન પ્રાપ્તિમાં વ્યસન. પ્રકૃતિ સિદ્ધ, હિ એટલે ખરેખર, હિ એટલે ખરેખર,
મહાત્મા નામ એટલે કે મહાત્માઓને, મહાત્મા નામ એટલે કે મહાત્માને, ખરેખર મહાત્માઓને પ્રકૃતિ સિદ્ધમ વત્તા ઇદમ, ઇદમ એટલે કે આ, ઇદમ એટલે કે આ, પ્રકૃતિ સિદ્ધમ વત્તા ઇદમ, ઇદમ એટલે કે આ, અને પ્રકૃતિ સિદ્ધ એટલે સ્વાભાવિક રીતે સિદ્ધ થયેલ છે. પ્રકૃતિ એટલે સ્વભાવ, પ્રકૃતિ એટલે કે સ્વભાવ, પ્રકૃતિ સિદ્ધ એટલે સ્વાભાવિક રીતે સિદ્ધ થયેલ છે. પ્રકૃતિ સિદ્ધ ઇદમ હિ મહાત્મા નામ એટલે કે મહાત્માઓને આ સ્વાભાવિક રીતે સિદ્ધ થયેલ છે. પ્રકૃતિ સિદ્ધમ હિ મહાત્મા નામ, ખરેખર મહાત્માઓને આ સ્વાભાવિક રીતે સિદ્ધ થયેલ છે. તો મિત્રો, મોટો માણસ હોય એના ગુણો છે કે ભાઈ વિપત્તિ હોય તો ધીરજ રાખે, પોતાની પ્રગતિ થતી હોય તો બધાને ક્ષમા કરે, સભાની અંદર હોય તો વાણીમાં બોલવામાં ચતુરાઈ રાખે, યુદ્ધ હોય તો પોતાનું પરાક્રમ બતાવે, યશ માટે હંમેશા એને અભિરુચિ હોય, જ્ઞાનનું એને વ્યસન હોય. તો આવા ગુણો છે એ ખરેખર મહાત્માઓના છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. અસ્મિન એટલે કે આ, અસ્મિન એટલે કે આ, શ્લોકે એટલે કે શ્લોકમાં, શ્લોકે એટલે કે શ્લોકમાં, અસ્મિન શ્લોકે એટલે કે આ શ્લોકમાં, કવિ નામ એટલે કે કવિએ, કવિ નામ એટલે કવિએ, કવિના એટલે કે કવિએ, મહાત્મા નામ એટલે કે મહાત્માઓનું, મહાત્મા નામ એટલે કે મહાત્માઓનું, મહાત્મા નામ એટલે કે મહાત્માઓનું, પ્રકૃતિ સિદ્ધમ એટલે સ્વભાવ સિદ્ધ, પ્રકૃતિ સિદ્ધમ એટલે સ્વભાવે સિદ્ધ, પ્રકૃતિ એટલે સ્વભાવ અને સિદ્ધમ એટલે સિદ્ધ, પ્રકૃતિ સિદ્ધમ એટલે સ્વભાવે સિદ્ધ એવા, વ્યક્તિત્વમાં એટલે કે વ્યક્તિત્વનું, વ્યક્તિત્વમ એટલે કે એવા વ્યક્તિત્વનું, પ્રકૃતિ સિદ્ધ એવા વ્યક્તિત્વનું, વર્ણિતમ અસ્તિ એટલે વર્ણન કરેલ છે, વર્ણિતમ અસ્તિ એટલે વર્ણન કરેલ છે, વર્ણિતમ અસ્તિ એટલે વર્ણન કરેલ છે. અસ્મિન શ્લોકે કવિના મહાત્મનામ પ્રકૃતિ સિદ્ધમ વ્યક્તિત્વમ વર્ણિતમ અસ્તિ એટલે કે આ શ્લોકમાં કવિએ મહાત્માઓનું સ્વભાવે સિદ્ધ એવા વ્યક્તિત્વનું વર્ણન કરેલ છે. અસ્મિન શ્લોકે કવિના મહાત્મનામ પ્રકૃતિ સિદ્ધમ વ્યક્તિત્વમ વર્ણિતમ અસ્તિ, આ શ્લોકમાં કવિએ મહાત્માઓનું સ્વભાવે સિદ્ધ એવા વ્યક્તિત્વનું વર્ણન કરેલ છે. તત ઇત્થમ એટલે કે તે આ પ્રમાણે, તત વત્તા ઇત્થમ, તત વત્તા ચ વત્તા ઇત્થમ, તત એટલે તે, ચ એટલે અને ઇત્થમ એટલે આ પ્રમાણે, તત ચ ઇત્થમ એટલે કે તે આ પ્રમાણે, તત ચ ઇત્થમ એટલે કે તે આ પ્રમાણે, અવગંતવ્યમ એટલે જાણવું, અવગંતવ્યમ એટલે જાણવું, તત ચ ઇત્થમ અવગંતવ્યમ તે આ પ્રમાણે જાણવું, જીવને એટલે કે જીવનમાં, જીવને એટલે કે જીવનમાં, જીવને એટલે કે જીવનમાં, પ્રત્યેકમ એટલે કે પ્રત્યેક અથવા દરેક, પ્રત્યેકમ એટલે પ્રત્યેક અથવા દરેક, પ્રત્યેકમ એટલે પ્રત્યેક અથવા દરેક, જનેન એટલે કે માણસનું, જનેન એટલે કે માણસની, જનેન એટલે કે માણસની, જીવને પ્રત્યેકમ જન એટલે કે જીવનમાં પ્રત્યેક માણસની, વિપદઃ એટલે આપત્તિ, વિપદઃ એટલે કે આપત્તિ, વિપદઃ એટલે કે આપત્તિ, ચ એટલે અને, ચ એટલે અને, ચ એટલે કે અને, અભ્યુદયસ્ય એટલે કે ઉન્નતિનો, અભ્યુદયસ્ય એટલે કે ઉન્નતિનો, અભ્યુદયસ્ય એટલે કે ઉન્નતિનો, સાક્ષાત્કાર એટલે સામનો, સાક્ષાત્કાર એટલે સામનો, સાક્ષાત્કાર એટલે કે સામનો, કરણીયો એટલે કે કરવાનો,
કરણીયો એટલે કે કરવાનો, કરણીયો એટલે કે કરવાનો. ભવતી એટલે રહે છે, ભવતી એટલે કે રહે છે. જીવને પ્રત્યેકમ જનેન વિપદઃ અભ્યુદય ચ સાક્ષાત્કાર કરણીયો ભવતી. એટલે જીવનમાં પ્રત્યેક માણસને આપત્તિ અને ઉન્નતિનો સામનો કરવાનો રહે છે. જીવને પ્રત્યેકમ જનેન વિપદ ચ અભ્યુદયસ્ય સાક્ષાત્કાર કરણીયો ભવતી. એટલે કે જીવનમાં પ્રત્યેક માણસે આપત્તિ અને ઉન્નતિનો સામનો કરવાનો રહે છે. ત્યારબાદ આગળ જોઈએ. તત્ર એટલે તેમાં, તત્ર એટલે તેમાં, તત્ર એટલે કે તેમાં. વિપત્તિ એટલે આપત્તિમાં, વિપત્તિ એટલે આપત્તિમાં, વિપત્તિ એટલે કે આપત્તિમાં. ધૈર્યમ એટલે કે ધૈર્ય અથવા ધીરજ, ધૈર્યમ એટલે કે ધૈર્ય અથવા ધીરજ. ધરણીયમ એટલે કે ધારણ કરવું, ધરણીયમ એટલે કે ધારણ કરવું, ધરણીયમ એટલે કે ધારણ કરવું. ભવતી એટલે જોઈએ, ભવતી એટલે કે જોઈએ. તત્ર વિપત્તિ ધૈર્યમ ધરણીયમ ભવતી. એટલે તેમાં આપત્તિમાં ધૈર્ય ધારણ કરવું જોઈએ. તત્ર વિપત્તિ ધૈર્યમ ધરણીયમ ભવતી. તેમાં આપત્તિમાં ધૈર્ય ધારણ કરવું જોઈએ. ચ એટલે અને, ચ એટલે અને. અભ્યુદયે એટલે કે ઉન્નતિમાં, અભ્યુદય એટલે કે ઉન્નતિમાં, અને ઉન્નતિમાં ક્ષમા એટલે કે ક્ષમાની, ક્ષમાની ભાવના, ક્ષમા એટલે કે ક્ષમાની ભાવના, માફ કરવું તે, ક્ષમા એટલે કે ક્ષમાની ભાવના. કરણીયો એટલે કે દાખવવાની, કરણીયો એટલે કે દાખવવાની. ભવતી એટલે કે હોય છે, કરણીયો ભવતી દાખવવાની હોય છે, અને ઉન્નતિમાં ક્ષમાની ભાવના દાખવવાની હોય છે. તત્ર વિપત્તિ ધૈર્યમ ધરણીયમ ભવતી અભ્યુદય ચ ક્ષમા કરણીયમ ભવતી. તેમાં આપત્તિમાં ધૈર્ય ધારણ કરવું જોઈએ અને ઉન્નતિમાં ક્ષમાની ભાવના દાખલ કરવાની હોય છે. તત્ર વિપત્તિ ધૈર્ય ધરણીયમ ભવતી અભ્યુદય ચ ક્ષમા કરણીયમ ભવતી. આપત્તિમાં ધૈર્ય ધારણ કરવું જોઈએ અને ઉન્નતિમાં ક્ષમાની ભાવના રાખવાની હોય છે. કર્તવ્યમ આચરતા એટલે કે કર્તવ્યનું આચરણ કરતા, કર્તવ્યમ આચરતા એટલે કર્તવ્યનું આચરણ કરતા. કર્તવ્યમ આચરતા એટલે કર્તવ્યનું આચરણ કરતા. જનેન એટલે કે માણસી, જનેન એટલે કે માણસી, જનેન એટલે કે માણસી. કર્તવ્યનું આચરણ કરતા માણસી. કદાચિત એટલે કે ક્યારેય, કદાચિત એટલે કે ક્યારેક, કદાચિત એટલે કે ક્યારેક. સદસી એટલે કે સભામાં, સદસી એટલે કે સભામાં, સદસી એટલે કે સભામાં. વા એટલે અથવા કે, વા એટલે અથવા કે. યુદ્ધે એટલે કે યુદ્ધમાં, યુદ્ધે એટલે કે યુદ્ધમાં, ક્યારેક સભામાં કે યુદ્ધમાં. સ્થિત એટલે ઊભા, સ્થિત એટલે કે ઊભા રહેવાનું, સ્થિત એટલે કે ઊભા રહેવાનું. ભવતી એટલે હોય છે, ભવતી એટલે કે હોય છે. કર્તવ્યમ આચરતા જનેન કદાચિત સદસી યુદ્ધેવા સ્થિત કરણીયા ભવતી. એટલે કર્તવ્યનું આચરણ કરતા માણસે ક્યારેક સભામાં કે યુદ્ધમાં રહેવાનું હોય છે. કર્તવ્યનું આચરણ કરતા માણસે ક્યારેક યુદ્ધમાં કે સભામાં ઊભા રહેવાનું હોય છે. તત્ર એટલે તેમાં, તત્ર એટલે કે તેમાં, તત્ર એટલે કે તેમાં. સદસી એટલે સભામાં, સદસી એટલે કે સભામાં. તેમાં સભામાં. વાક્પટુતા એટલે વાણીની ચતુરાઈ, વાક્પટુતા એટલે કે વાણીની ચતુરાઈ.
વાક્પટુતા એટલે વાણીની ચતુરાઈ. આચરણીયા ભવતી એટલે આચરવાની હોય છે. આચરણીયા એટલે આચરવાની અને ભવતી એટલે કે હોય છે. આચરણીયા ભવતી એટલે કે આચરવાની હોય છે. તત્ર સદસી વાક્પટુતા આચરણીયા ભવતી એટલે તેમાં સભામાં વાણીની ચતુરાઈ આચરવાની હોય છે. તત્ર સદસી વાક્પટુતા આચરણીયા ભવતી તેમાં સભામાં વાણીની ચતુરાઈ આચરવાની હોય છે. ચ એટલે અની. ચ એટલે અની. યુદ્ધે એટલે કે યુદ્ધમાં. યુદ્ધે એટલે કે યુદ્ધમાં. અને યુદ્ધમાં. વિક્રમ એટલે કે પરાક્રમ. વિક્રમ એટલે કે પરાક્રમ. વિક્રમ એટલે કે પરાક્રમ. પ્રદર્શનીયો એટલે કે બતાવવાનું. પ્રદર્શનીયો એટલે કે બતાવવાનું. પ્રદર્શનીયો એટલે કે બતાવવાનું. ભવતી એટલે હોય છે. ભવતી એટલે કે હોય છે. અને યુદ્ધમાં પરાક્રમ બતાવવાનું હોય છે. તત્ર સદસી વાક્પટુતા આચરણીયા ભવતી યુદ્ધે ચ વિક્રમ પ્રદર્શનીયો ભવતી એટલે તેમાં સભામાં વાણીની ચતુરાઈ આચરવાની હોય છે અને યુદ્ધમાં પરાક્રમ બતાવવાનું હોય છે. તત્ર સદસી વાક્પટુતા આચરણીયા ભવતી યુદ્ધે ચ વિક્રમ પ્રદર્શનીયો ભવતી એટલે તેમાં સભામાં વાણીની ચતુરાઈ આચરવાની હોય છે અને યુદ્ધમાં પરાક્રમ બતાવવાનું હોય છે. મનસા એટલે કે મનમાં. મનસા એટલે કે મનથી. મનસા એટલે કે મનથી. મનસા એટલે કે મનથી. વિચાર્યતા એટલે કે વિચાર કરતા. વિચાર્યતા એટલે કે વિચાર કરતા. વિચાર્યતા એટલે કે વિચાર કરતા. જનેનો એટલે માણસી. જનેન એટલે માણસી. જનેન એટલે માણસી. યશઃ એટલે કે યશ. યશઃ એટલે યશ. શ્રુતિ એટલે શ્રુતિ એટલે કે જ્ઞાન. યશ અને શ્રુતિ. ચ ઇતિ. ચ એટલે અને, ઇતિ એટલે કે એ. યશ અને શ્રુતિ એ ગુણદ્વયમ એટલે કે બે ગુણ. ગુણદ્વયમ. દ્વયમ એટલે બે અને ગુણો એટલે કે ગુણ. યશ અને શ્રુતિ એ બે ગુણ. વર્ણિયમ એટલે પસંદ કરવાના. વર્ણિયમ એટલે કે પસંદ કરવાના. વર્ણિયમ એટલે કે પસંદ કરવાના. ભવતી એટલે કે હોય છે. ભવતી એટલે હોય છે. મનસા વિચાર્યતા જનેન યશઃ શ્રુતિ ચ ઇતિ ગુણદ્વયમ વર્ણિયમ ભવતી એટલે મનથી વિચાર કરતા માણસે યશ અને શ્રુતિ એ બે ગુણ પસંદ કરવાનો હોય છે. મનસા વિચાર્યતા જનેન યશઃ શ્રુતિ ચ ઇતિ ગુણદ્વયમ વર્ણિયમ ભવતી એટલે મનથી વિચાર કરતા માણસે યશ અને શ્રુતિ એ બે ગુણ પસંદ કરવાના હોય છે. તત્ર એટલે કે તેમાં. તત્ર એટલે તેમાં. તત્ર એટલે તેમાં. યશસ્વી અભિરુચિ એટલે યશમાં અભિરુચિ. યશસ્વી અભિરુચિ એટલે યશમાં અભિરુચિ. યશસ્વી અભિરુચિ એટલે યશમાં અભિરુચિ. ચ એટલે અને. ચ એટલે અને. ચ એટલે કે અને. યશમાં અભિરુચિ અને. શ્રુતો. શ્રુતો વ્યસનમ. શ્રુતો વ્યસનમ. શ્રુતો એટલે કે જ્ઞાનમાં. શ્રુતો એટલે જ્ઞાનમાં અને વ્યસનમ એટલે વ્યસન અથવા આદત. શ્રુતો એટલે કે જ્ઞાનમાં અને વ્યસનમ એટલે કે આદત. કરણીયમ એટલે રાખવાની હોય છે. કરણીયમ એટલે રાખવાની હોય છે. શ્રુતો ચ વ્યસનમ અને જ્ઞાનમાં આદત રાખવાની હોય છે. તત્ર યશસ્વી અભિરુચિ કરણીય શ્રુતો ચ વ્યસનમ કરણીય તેમાં યશમાં અભિરુચિ અને જ્ઞાનમાં આદત રાખવાની હોય છે. તત્ર યશસ્વી અભિરુચિ કરણીય એટલે તેમાં યશમાં અભિરુચિ રાખવાની હોય છે. શ્રુતો ચ વ્યસનમ કરણીય અને જ્ઞાનમાં આદત રાખવાની હોય છે. મનથી વિચાર કરતા માણસે યશ અને શ્રુતિ એમ બે ગુણ પસંદ કરવાના હોય છે.
તેમાં યશમાં અભિરુચિ અને જ્ઞાનમાં આદત રાખવાની હોય છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. પ્રત્યેકમ જનસ્ય. પ્રત્યેકમ એટલે કે દરેક. પ્રત્યેકમ એટલે કે દરેક. પ્રત્યેકમ એટલે કે દરેક. પ્રત્યેકમ એટલે કે દરેક. પ્રત્યેકમ એટલે પ્રત્યેક અથવા દરેક. જનસ્ય એટલે કે માણસના. જનસ્ય એટલે કે માણસના. દરેક માણસના. જીવને એટલે કે જીવનમાં. જીવને એટલે કે જીવનમાં. દરેક માણસના જીવનમાં યથા અવસરમ એટલે સમય અનુસાર. યથા અવસરમ એટલે સમય અનુસાર. પ્રત્યેક માણસના જીવનમાં સમય અનુસાર ઉપરયુક્તમ એટલે કે ઉપર મુજબના. ઉપરયુક્તમ એટલે કે ઉપર મુજબના. ષટ પ્રસંગ ષટકમ એતાદયતિ એવ. આ 6 પ્રસંગો આવેલા જ હોય છે. ષટ પ્રસંગ એતમ આયતિ. આ 6 પ્રસંગો આવેલા જ છે. પ્રત્યેકમ જનસ્ય જીવને યથા અવસરમ ઉપરયુક્તમ ષટ એતમ આદિયતિ એટલે કે દરેક માણસના જીવનમાં ઉપરયુક્ત 6 પ્રસંગો આવેલા જ છે. દરેક માણસના જીવનમાં સમય અનુસાર આ 6 પ્રસંગો આવે જ છે. યેશુ એટલે કે તેમાં. યેશુ એટલે કે તેમાં. યેશુ એટલે આ ષટસુ એટલે કે 6. ષટસુ એટલે 6. પ્રસંગેશુ એટલે કે પ્રસંગોમાં. યેશ ષટસુ પ્રસંગેશુ એટલે કે આવેલા આ 6 પ્રસંગોમાં. આગતેશુ એટલે આવેલા. આગતેશુ એટલે આવેલ. યેશુ ષટસુ પ્રસંગેશુ આગતેશુ એટલે આવેલ આ 6 પ્રસંગમાં. આવેલા 6 પ્રસંગમાં. માનવ એટલે માનવ. માનવ એટલે માનવ. યાદૃશમ એટલે જેવું. યાદૃશમ એટલે જેવું. યાદૃશમ એટલે જેવું. પ્રયત્નમ આચરતી એટલે પ્રયત્ન કરે છે. પ્રયત્નમ આચરતી એટલે પ્રયત્ન કરે છે. આ 6 પ્રસંગ આવેલા આ 6 પ્રસંગમાં માનવ જેવો પ્રયત્ન કરે છે. આવેલા આ 6 પ્રસંગમાં માનવ જેવો પ્રયત્ન કરે છે. તાદૃશ્યમ એટલે તેવું. તાદૃશ્યમ એટલે તેવું. તાદૃશ્યમ એટલે તેવું. તસ્ય એટલે તેનું. તસ્ય એટલે તેનું. તસ્ય એટલે તેનું. વ્યક્તિત્વમ આકારિતમ ભવતી. વ્યક્તિત્વમ એટલે કે વ્યક્તિત્વ અને આકારિતમ એટલે કે ઉપસી અને ભવતી એટલે આવે છે. વ્યક્તિત્વમ આકારિતમ ભવતી એટલે વ્યક્તિત્વ ઉપસી આવે છે. તેવું વ્યક્તિત્વ ઉપસી આવે છે. તાદૃશ્યમ તસ્ય વ્યક્તિત્વમ આકારિતમ ભવતી. તેવું તેનું વ્યક્તિત્વ ઉપસી આવે છે. આવેલા આ 6 પ્રસંગોમાં માનવ જેવો પ્રયત્ન કરી તેવું તેનું વ્યક્તિત્વ ઉપસી આવે છે. ત્યારબાદ યહ એટલે કે જે. યહ એટલે કે જે. જનહ એટલે માણસ. જનહ એટલે માણસ. જે માણસ. મહત્તા એટલે મહાન. મહત્તા એટલે કે મહાન અથવા ઘણા. જે માણસ ઘણા. પ્રયત્નેન એટલે કે પ્રયત્નથી. પ્રયત્નેન એટલે કે પ્રયત્નથી. જે માણસ ઘણા પ્રયત્નથી. વિપત્તિ આદિશુ અવસરેશુ. વિપત્તિ એટલે કે વિપત્તિ. આદિશુ એટલે વગેરે. વિપત્તિ વત્તા આદિશુ એટલે વિપત્તિ વગેરે. વિપત્તિ આદિશુ અવસર એટલે કે વિપત્તિ વગેરે. અવસરેશુ એટલે પ્રસંગોમાં. અવસરેશુ એટલે પ્રસંગોમાં. અવસરેશુ એટલે પ્રસંગોમાં. ધૈર્ય આદિ ધારણ રૂપમ એટલે ધૈર્ય વગેરે સ્વરૂપ ધારણ કરી. ધૈર્ય આદિ રૂપમ એટલે કે ધૈર્ય વગેરે સ્વરૂપ ધારણ કરી. ધૈર્ય આદિ રૂપ ધારણમ એટલે ધૈર્ય વગેરે રૂપ ધારણ કરી.
વ્યવહારમ આચરતી એટલે વ્યવહારનું આચરણ કરે છે. વ્યવહારમ આચરતી એટલે વ્યવહારનું આચરણ કરે છે. તો જે માણસ ઘણા પ્રયત્નથી વિપત્તિ વગેરે પ્રસંગોમાં ધૈર્ય વગેરેનું સ્વરૂપ ધારણ કરી વ્યવહારનું આચરણ કરે છે. જે માણસ ઘણા પ્રયત્નથી વિપત્તિ વગેરે પ્રસંગોમાં ધૈર્ય વગેરેનું સ્વરૂપ ધારણ કરી વ્યવહારનું આચરણ કરે છે. તસ્ય એટલે કે તેનું. તસ્ય એટલે કે તેનું. તસ્ય એટલે કે તેનું. વ્યક્તિત્વમ એટલે કે વ્યક્તિત્વ. વ્યક્તિત્વમ એટલે કે વ્યક્તિત્વ. તેનું વ્યક્તિત્વ મહત એટલે કે મોટું અથવા મહાન. મહત્વ એટલે કે મહાન. ભવતી એટલે હોય છે. તસ્ય વ્યક્તિત્વન મહત ભવતી. તેનું વ્યક્તિત્વ મહાન હોય છે. જે માણસ ઘણા પ્રયત્નોથી વિપત્તિ વગેરે પ્રસંગોમાં ધૈર્યનું સ્વરૂપ ધારણ કરી વ્યવહાર કરે છે તેનું વ્યક્તિત્વ મહાન હોય છે. યસ્ય. યસ્ય એટલે કે જે. યસ્ય એટલે કે જેનું. યસ્ય એટલે જેનું. વ્યક્તિત્વમ એટલે વ્યક્તિત્વ. વ્યક્તિત્વમ એટલે કે વ્યક્તિત્વ. મહદ અસ્તિ એટલે મહાન હોય છે. મહદ અસ્તિ એટલે મહાન હોય છે. યસ્ય વ્યક્તિત્વમ મહદ અસ્તિ એટલે જેનું વ્યક્તિત્વ મહાન હોય છે. સ એટલે તે, એવ એટલે જ. સ એવ એટલે તે જ. સ એટલે તે, એવ એટલે જ. તે જ. મહાત્મા એટલે મહાત્મા. મહાત્મા એટલે કે મહાત્મા. મહાત્મા એટલે મહાત્મા. ભવતી એટલે કે હોય છે. યસ્ય વ્યક્તિત્વ મહદ અસ્તિ સ એવ મહાત્મા ભવતી એટલે જેનું વ્યક્તિત્વ મહાન છે તે જ મહાત્મા છે. યસ્ય વ્યક્તિત્વ મહદ અસ્તિ સ એવ મહાત્મા ભવતી એટલે જેનું વ્યક્તિત્વ મહાન છે તે જ મહાત્મા હોય છે. એવ અસ્મિન શ્લોકે એવ વત્તા અસ્મિન. એવ એટલે આમ અને અસ્મિન એટલે આ. એવમ અસ્મિન. એવ એટલે આ, એવ એટલે આમ અને અસ્મિન એટલે આ. આમ આ. શ્લોકે એટલે કે શ્લોકમાં. શ્લોકે એટલે શ્લોકમાં. આમ આ શ્લોકમાં. એવમ અસ્મિન શ્લોકે. આમ આ શ્લોકમાં. માનવીયસ્ય એટલે કે માનવીના. માનવીયસ્ય એટલે કે માનવીના. માનવીયસ્ય એટલે માનવીના. વ્યક્તિત્વસ્ય એટલે કે વ્યક્તિત્વનું. વ્યક્તિત્વસ્ય એટલે કે વ્યક્તિત્વનું. વ્યક્તિત્વસ્ય એટલે કે વ્યક્તિત્વનું. રેખાંકનમ એટલે રેખાચિત્ર. રેખાંકનમ એટલે રેખાચિત્ર આલેખીએ. અને કરોતી એટલે છે રેખાંકન કરે છે અથવા રેખાચિત્ર આલેખે છે. રેખાંકનમ કરોતી એટલે રેખાચિત્ર આલેખે છે. રેખાંકનમ કરોતી એટલે રેખાચિત્ર કરે છે અથવા આલેખે છે. રાજર્ષિ ભર્તુહરિ એટલે રાજર્ષિ ભર્તુહરિ. રાજર્ષિ ભર્તુહરિ એટલે રાજર્ષિ ભર્તુહરિ. એવમ અસ્મિન શ્લોકે માનવીયસ્ય વ્યક્તિત્વસ્ય રેખાંકનમ કરોતી રાજર્ષિ ભર્તુહરિ એટલે કે આમ આ શ્લોકમાં રાજર્ષિ ભર્તુહરિ માનવીના વ્યક્તિત્વનું રેખાચિત્ર આલેખે છે. એવમ અસ્મિન શ્લોકે માનવીયસ્ય વ્યક્તિત્વસ્ય રેખાંકનમ કરોતી રાજર્ષિ ભર્તુહરિ. આમ આ શ્લોકમાં રાજર્ષિ ભર્તુહરિ માનવીના વ્યક્તિત્વનું રેખાચિત્ર આલેખે છે. વયમ અપી એટલે આપણે પણ. વયમ વત્તા અપી. વયમ એટલે આપણે અને અપી એટલે પણ. વયમ અપી એટલે આપણે પણ. વયમ અપી એટલે કે આપણે પણ. યથા અવસરમ એટલે પ્રસંગ ઊભો થાય ત્યારે. યથા અવસરમ એટલે પ્રસંગ ઊભો થાય ત્યારે અથવા જે તે પ્રસંગે.
યથા અવસરમ એટલે પ્રસંગ ઊભો થાય ત્યારે. વ્યવહાર આચરંતઃ એટલે વ્યવહારનું આચરણ કરતા. વ્યવહારમ આચરંતઃ એટલે વ્યવહારનું આચરણ કરતા. વ્યવહારમ વત્તા આચરંતઃ એટલે વ્યવહારનું આચરણ કરતા. મહાત્માનઃ એટલે કે મહાત્મા થઈએ. મહાત્મનમ એટલે કે મહાત્મા. મહાત્મનમ એટલે કે મહાત્મા. શ્યામ એટલે થઈએ. મહાત્મનમ એટલે કે મહાત્મા થઈએ. વયમ અપી યથા અવસરમ વ્યવહારમ આચરણમ કરણ્યું કે વ્યવહારનું આચરણ કરતા. કરણીયમ એટલે કરતા. મહાત્મન શ્યામ એટલે મહાત્મા થઈએ. ઇતિ દિક એટલે કે આટલું દિશા સૂચન પૂરતું છે. ઇતિ દિક એટલે આટલું દિશા સૂચન પૂરતું છે. વયમ અપી યથા અવસરમ કરણીયમ વ્યવહારમ આચરંતમ મહાત્મનમ શ્યામ ઇતિ દિક એટલે આપણે પણ પ્રસંગ ઊભો થાય ત્યારે વ્યવહારનું આચરણ કરતા મહાત્મા થઈએ આટલું દિશા સૂચન પૂરતું છે. આપણે પણ જે તે પ્રસંગ ઊભો થાય ત્યારે વ્યવહારનું આચરણ કરતા મહાત્મા થઈએ આટલું દિશા સૂચન પૂરતું છે. તો મિત્રો અહીં આપણે 18મો જે પાઠ છે કિમ નામ વ્યક્તિત્વ એ પાઠ આપણે પૂર્ણ કરીએ છીએ. મિત્રો હોમવર્કની અંદર ફેરબુકમાં તમારે સ્વાધ્યાય લખવાનો છે. ભાષાંતર અને ત્યારબાદ સ્વાધ્યાય. તો અહીંયા આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ.